ડોશી એ મહણકી પાણી લાય પાણી એ હાલે વરસ કે આજો હવારના પોરમાં બોરા ખા ખા કરે દસુરા નતરો એ બોરા ખાવા પડે આ શિયાળાના બોરા હારા હું શિયાળાના બોરા હારા એ ઓલી આપણે ભૂરી કોતરી વ્યાણી છે ને તે ગલોડા હાટો શેરો કર્યો શેરો હરી ફરીને ગલુડીને શેરો ખવરાવે હે કૂતરીને એ કૂતરીની કોક દીક મને શેરો પૂરીને હલવો ખવરાવતી જા એ કાંઈક ઘરમાં ન ખાય તો બધું કરી દઉં તને તે તું નાખી જાય છે તારો બાપોને નાખી જતો અહીંયા આ મારી જ કમાણી ખાસ અને ઘરમાં એકાદું બાથરૂમ કરી દો ઓલી વહુ છે ને આખો દી મારા બાજા બાજ કરે છે હવે હું કંટાળી છું ઘરે આવી જાય હો બોરાની મજા બગાડી નાખી બાથરૂમ માં ભરીને એ તને મેં કેટલી દાણ ગુડ્યું કે તું બાથરૂમ નું નામ ન લેતી મારા ઘરે તે પણ શું કરું ઓલી વહુ ના ઉઠીને એમ કે એ હાઉ બાથરૂમ ગયા કરી દો ને મારી પાસે પૈસા ને કાંઈ નહીં એ તમે મોટા છો તમે કોણ કાચી આવે સુધરો એ મોટો તો હું ગામનો મુખી છું પણ મારા ઘરે ઈ કાંઈ ગંથવાડો મારે નથી કરવો કાંઈ બાથરૂમ નથી બનાવવા એ હંગવા તો બારે જ જવું જોઈએ મોકલે વ્યુ જવાય ડોહા ઈ નો સમજે હું ગઢી છું તો ઠેઠા મોકરે સંડાસ જવા વહી જાઉં છું એટલી બુદ્ધિ ન પડે એટલે જાવું જ જોઈએ હું આ જો 1 કિલોમીટર આખો હંગ જાઉં છું નાઈટ ઉઠીને અને વહુને વળી બાથરૂમ ના છેઠી લાંસન લાગ્યા એ ખાવું આયા અને ઘરવું આય ઘીરે નો ઈ બધુંય પોહાય ખાવું નંગવું બધુંય એ ડોહા શું કરું હવે એ નય ઉઠીને બાજે છે નય ઉઠીને મારી યારે બાજે છે મારે કરવું શું હવે હંગવાની ટંકી તું પડી મૂક મારે પંચાયત સભા ભરાણી છે હવે આ જે ઉકરડામાં હંગી જાય છે ને બયું ઈ બંધ કરાવ્યું છે જ્યાં બજારે ઉકરડો ભાડું ને એ બધાય ઉકરડા લેવરાઈ લેવા છે આવી સાફ સફાઈ અભિયાનની આજ સભા ભરી હે મેં હા બધી સભા ફરી ગામનું હારું કરશે ઘરનું હારું નથી કરવું ઈ જોર આવે છે એ ઉકરડા નડે છે ઉકરડામાં હવેલીયું હંગી જાય હમણે મોડ્યું અંગે તો કોક ભાળે હોતા પણ તમને અહીંયા કોણ ભાળે વેલા એટલે ઈ ગંદકી બધી બજારેથી ને સાફ કરાઈ નાખું એ જાવ ગુડાવ વાજોલિયા બેઠા છે તમારા પંચાયતમાં અરે ભગવાન એ મારી માં હાહુ મારા હાહરા પાએ તો તારું આટલું ન હાલતું હરખું બાથરૂમ બનાવવાનું મારી માં ન કહી શકતી તને કઈ ખબર છે હું તો કઈ મારું નાક તૂટી ગયો હાવ એ નથી બનાવી દેતો મારે શું કરવું હવે લે કે નથી બનાવી દેતો એ બનાવી શું નો દે અમારે શું રોજાન બહાર થંગવા સાનું મારા પગ દુખવા મળે 1 કિલોમીટર સેટો આવીને જાવું પડે છે આંગવા એ જાવું પડે એ મારા ગુડા ભાંગી ગયા ને તો હું ડબલો લે ઠેક ઓકરે જાવ છું ખબર છે હાય કેવી પખોડી આવી આને તો બાથરૂમ બનાવવાનું કઈ મોલી માં જીવ વાસી દે અરે તું મારી હાવું નથી એ હું તારી હાવું છું મારું નામ ગંગડી અરે માં બોલ લે હમ્યો બોલ લે બોલતે ને ત્યાં સુધી સગી વાળી છો તમને કઈ ના કહી જાવ મારા બીય છે હા હું જાઉં છું અને ત્યાં જો આડાવરી જો થાતી તો ટીડું ભાઈ નહીં તારું બાપ મારી હાહુનો આવરૂપ તો પેલી દાડ જોયું આપણે ગમે તે થઈ જાય બાથરૂમ તો ઘરે બનાવી નતું રહીશ પણ એવું તો હું મારું બેટું શું કરું કે મારો હારો મને આ ઘરે બાથરૂમ બનાવી દે હા આઈડિયા હું હે ને ઘરે જઈ અને કોકના ફરિયામાં હંગ લઉં મારા હાહુન મારા હારા ભેગા ગામના બાજવા આવશે એટલે બાજવાના બીકે મારા હારા મને મસ્તીનું બાથરૂમ બનાવી દીશે પછી આ ડોહ મહણિયો શા જવાનો હે નહીં તા તો કે ઘરે ખાવું અને ઘરે તંગવું લે તે હાલીન સો અમારા કઈ બાય રંગવા જાવ બોલો વાડા માંગવા બેહું ને તો માણા આવે ને જાય આમ કઈ ના માંગવા બેહું ને તા તો માણા નીકળે થાય કે હું તો ઊભી થઈ જાવ હું હંગવાય નથી રહેતી પણ ગમે તે થઈ જાય બાથરૂમ તો બનાવી ન જ રહીશ
પણ પેલા હું કોના ઘરે હંગવા જાઉં કે મારા હા હુંય ધડબડાટી બાજે એની માને. હા, અમારા ગામમાં તો ઓલી રેખલી મારી માં બહુ બાજકણી છે. લાઈન પેલા એના ઘરે આવી જાવ. હમણે રેખલી બાજમાં આવશે અમારા ઘરે મારી હાવ કે. મારી બેટી હંગવાની ભાઈ મજા આવી મારી મને. વાડામાં હંગવા જાવ અહીંયા તો ઢીંડે મહલાય કઈડે, અહીંયા તો મહલાય ન કઈડે. કેવી મજા આવી. રેખલી હમણે હાઈમીત ગુડેતી છે. હમણે ઘરે આવશે પછી આવશે મારા ઘરે બાજવા. કેટલી બધી હાવણી હું બાંધું હું. આ મારા હાવ મને લાગે છે કે હાવણી મારી સોરી જાતા હોય. હજી કાલ હાવણી બાંધી હે તો આજ બીજી બાંધવી પડી. હવે આ 12 મહિના મારી હાવણી નહીં હાલે. અને તો અમાર બેરો ક્યાંની કહું મારે ચા પીવો હે દૂધ લઈ આવો. આ દૂધ લેવા જા હે કે સાહેબ મુંબઈ દૂધ લેવા જાય એ ન ખબર પડતી. હજે નો આયા. લે જોવું તો ખરી આમ આઘેરે જઈને કંટારો છે બધાયનો. આ મારો બેરો તો કાઈ ડોબા જેવો રહ્યો. એટલી ન ખબર પડે કે મારી બેરીને ચા પીવો હે તો હું દૂધ લઈને જા ફટ. એ મને તો એમ થાય કે હવે ને એટલે ની ગરકી દબી દો. એટલે દાઈ સડે છે આ સા નો સડે ને એટલે મગજ લ્યો જાય. Oh no! અરે બાપ રે, હા તો બુ. આયા કોલેંગી જો છે. हमारो घरवाला हाय हाय हमारो घरवाला तो नहीं आएंगे होए ये जिंदगी चावल आया हां जे ना पाड़ती तो नाइट मरसो देखो खान वाला થઈ ગયા નાના એંગી લીધો મારો પગ ભરાઈ રહ્યો એમ થાય કે આ ધોકો લે એટલે મરી નાખું થાય આ કોઈ ફરિયામાં આગે આ એટલે ન ખબર પડે કે ફરિયામાં પગમાં ગુ આવે આ ધોવા જાવ દે હવે એટલે ધોકે એ નકરી હવે ફોન માં ધ્યાન નથી દેવી. એ આમ દુકાનની ધ્યાન દો ને ઓલો છોકરો હુતો છે એની ધ્યાન દો. એ હું આટલું વાળી નાખું અને પછી આ ગુવારા લુગડા ધોઈ આવું. છોકરો હુઈ ગયો સા. એ સાની માની બોર દેખાડો શું કરે? હું બધું કરી લઈશ. જા તું લુગડા ધોઈ આય. હવારમાં ઓલા રેખલીના ફેરિયામાં આવી જાય. ત્યારે બપોર વિસારે આ કિરણના ઘરમાં આવી લઉં અને પછી હાંજે ઓલી સુમલીના ઘરમાં. એ કિરણ, એ બેન કિરણ, એ મુય હંગવા હોય તો આયલો હંગવા જાઉં. કોઈ બોલ્યું નહીં. મને તો લાગે કે કિરણ ઘરે નથી. એ કિરણ, જોઈ લઉં કિરણ આવતું તો નથી ને. કિરણ તો ઘરમાં નથી. ઓલો મારો રોય ટપડો હુતો હે. લાઈને આયા બાયણા વિસારત મોટો ટેકો મૂકતો ઓલ રેખલીન ઘરે મોટો જબરો ટેકો મૂક્યો તો એમ એટલે કિરણ આલે એટલે સીધો પગમાં દાવી. એ તું ખાઈ લે જમકુડી હું થોડું ખાઈતી આવું. એ આને તો બહુ જ ઉતાવળ છાણા વીણવા જાવાય નહીં. એ દાદા ઉઠે પણ એ પણ દાદા આયા નો ઠેકો મુકાય. એ તમે આયા હિંદી જાવ ને પણ હું તો કઈ નહીં. તું ગાંડા વેલા કરતી કે હું ગઢો કર ને
કોઈ કૂતરું હંગી ગયું છે પણ દાદા આ કૂતરાનું ગુ આવું ન હોય આ કોક મોટો ઠેકો મૂકી દો માણા પણ અહીંયા કોણ ઢેકો મૂકી ગયો માણા એ પાછી એવી આવે ને દાદા એ આપણે ત્યાં હુપડીએ નથી વારવાની લો હું સુમલીન ઘરે લેતી આવું હુપડું બે લજ્જા અરે બેરિયો હે બેરુ એ કાંઈક તો શરમ કરતા હો એ કાંઈ નહીં અને તમે ફરિયામાં હંજા આવું તું કોને કહેસ? એ તમને કહું છું આ માન તાઈદાર હાબુએ પગ ધોયો તાઈ બાશ ઉડી અને હજી અહીંયા પડ્યું ને હું શું કરું તારો બાપ અત્યારે હું હોંકરે હેંગી નાલ્યો આવું અને કે ફરિયા મંગ્યા એ શું હું કેસ? એ હું અત્યારે તારો બાપ હેંગી ને નાઈ નાયો છું. એ તમે સંજ્ઞા હોય એ આ કોઈ દી નો માની, આ કોઈ દી એક નો માની. તમે મને મારી હંગવાના સતરમાં મારા બાપાને ફોન કરું લે કે મારા બાપાને જ ફોન કરું પણ ગાંડી નથી થઈ જાય કાંઈ કોઈ ઘરના ફરિયા મંગતા છે હવે આવી ને આવી રહી કાયમ તો કંટાળો ભયાનો. હા તા તો કે છે એ ધોયા લુગડા એ ખબર છે કે હોકરે તો કાઈ લુગડા ધોવા જવાની નથી આયા વાડામાં જવાની એ કહું છું કે એક ટીપનું ઘીરે લાવી દો તા લુગડા મારે ઘીરે ને ઘીરે ધોવાઈ જાય એ ટીપાના 1000 રૂપિયા લે હે હું તો ઈ તો ભૂલી જ ગઈ કે સુમલીના ઘરમાં તો દુકાનમાંથી જવું પડે પણ આ તો બે બાયણે બેઠા હે મારે ઘરમાં કેમ જાવું હવે શું કરું મારે શ્યાંગુ આ લુગડા ધોવાની સોકડી માંગ લઉં એટલે સુમલી સોકડીએ લુગડા ધોવા આવશે ને એટલે દેખી જશે મારું ઢેકો ઓહો હો આ તો જો કે છે 1000 રૂપિયા ટીપા લે હે એ ભલે ને લે મારે બાય તો લુગડા ધોવા ન જાવું એ બક ન કરું એ સાની માની વાયર ને એ વાળ તું મને તો નકરી સાઈન માઈન રાખી છે તમે સાઈન માઈન કામ કરે એ લુગડા ધોયા જા તું એ કામ નો કરી દેતા એ કામ સીધી દેવાનું આ આઈલી હું તો લુગડા ધોવા મારી માં સપલી બારી માર તું યા મારી છોકરીમાં તું શું કરતી હતી હે લે આમ જોયું તો ખરું ડોકાઈ એ હંગતી હતી એ મારી માં એ હંગુ હોય ને તો ઘીરે હાંકી લેવાય આ મારા વાડામાં એ છોકરીમાં હું ટોસાણી હંગવા લે મારી મરજી હું તો ગમે ત્યાં હંગું મારું મન થાય ન્યા હંગવા બેહી જાવ લે આમ કરીને આમ એ મરજી વારી કોક ટાંગા ભાંગીને મૂકી દીશે હવે જા મલકમાં કોઈ એવું પેદા ન પડ્યું કે આ મુખીના છોકરાના વહુના ટાંગા ભાંગે સમજી એ મુખીના છોકરાના ઘરની વાવ હોય ને એ તો ભલે રહે એ ઘીરી હાલે આયા નહીં મારી છોકરીમાં હંગી છુકામ ગઈ હાલ હાવણો મારને એમ કહું છું લે તારી છોકરી તે બનાવી હું શું કામ હાવણો મારું હોય તો માય નકર જા તેલ લેવા કઈ માર હાટું ન બનાવી એ છોકરીમાં હાવણો માર નકર તને એક પાનો ઠકીને તો તારું કપાળ ફોડી નાખીશ લે હવે બેવલીની સાજી પક્તિની થામા આવડા પાણાથી મને કાઈ અસર ન થાય હમણે મે મોટો પાણો માથા ફેંકું તો આયા જમીનમાં આડતી વઈ જાય એ મારી માં તું પાવર ખોટો ઠોકમાં હાલ તો આમ ઓલા મુચીને જ કેવા જાવ છે હાલ તું મને શું મુખી પાઈ લઈ જાય મારા ગામના આ સરપંચ ઓલા મુખી મારા હારા રહ્યા ને ઇને જ મને કીધું છે કે જાવ સંપાવો તમ તાર ગમે તેના ઘરે આંગી લીજો કોઈ પક્તિના થાય ને કે એનો તો ઘાઘરો પરાઈ નો તો કે મારું નામ નાનજી મુખી નહીં અરર આમ તો જો એ કેવો પાવર કરે છે એ મારી માં એ તારતા હું ચિત્ર કાઢી નાખવાની મને મારી છોકરી માંગી દે મારી છોકરી માંગી દે બોલતી હત્યા માકી સાને અંગુ ચેલે થાય તેલી છે હું આલી અને તમ તારે કાલ હવાર પાછી હોય તો નંગી જાય જા ખીલા ખોડો હોય ને આ ખોડી લીજે અરર આમ તો જો કે જ્યાં ખીલા ખોડવા હોય ત્યાં ખોડી લીજે એ મારી માં એ તને તો હું જોઈ લઈશ ઉઠના પેટની મારી છોકરીમાં આંગી ગઈ બોલ એ સુમલી એ હું હે એ આલી પતરું હાવણો દે ને એલી કિરુડી આ પતરાને હાવણા ને તારે શું કરું તારે તો નાના છોકરા હે નહીં એ આલી મારી માં અમાર ઘરે હું આઈતા કોક બાણામ ઢાકો મૂકી જ્યું છે
એ એલી કિરુડી એ મને ખબર છે આ ગુનો ઢેકો મૂકી કોણ ગયું છે એ મારી છોકરીમાં એવો એલી સપલી ઢેકો મૂકીને વહી જાય છે એ હવે તો તને કહી દઉં એ તારા ઘીરે ઈદ આવી હોય સપલી મારી માં ઢાકો મૂકી જાય એ હા તારે મેં મારી આંખેથી એને જોઈને ત્યારે મેં એને રંગે હાથ પકડી એટલે ખબર છે એ હાલ તો મારી માના કાંટિયા ભાંગી નાખવા એ હાલ ખાયો ખા મને મારી હે ને મારા બાપા આવે એટલે વ્યૂઝ આવે અરે રેખલી તો હુબડીમ શું લઈને જા કાયમ તો કચરો બકડીયામ નાખવા લઈને નીકળ્યા અલી ઢાકો અને હું શું કેવું અમાર ગીરી કો ફરિયામાં આંગી લીધી બોલ આ કોણ આંગી જોઈ છે માર ઘરવાળા એમ બે લાફા થઈ ગયા ના આટો થઈ એલી રેખલી તારા ફરિયામાં આંગી વઈ ગયો એલી કિરુડી એ આ ઓલી સપલી દુ હોય શું કીધું કે ઓલી સપલી રહી ને ઈ મારી છોકરીમાં આંગી વઈ જાય અને આ કિરુડીના ઘીરે હોચી જાય ને આંગી આવી અમારા તો બાણામાં ટેકો મારીમાં મૂકી જાય હવે આ ખબર પડી મને મેં કીધું કાઈ નહીં મેં મારા ઘરવાળાનું નામ દીધું સપલી મારી માં તું મોરા ઘીરે આવીને મૂકી જાય હે એ તું મારી માં હાલો તો ઘીરે જાવ હાલો તો હાલો 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 ખાય ખા તો સપલીનો જાય હારો છે સપલી આજ તો તને કાઢ્યામાં ન ઉતરન તો મારું નામ કિરણ નહીં તો એ ડોશે એ સભામાં 4 વાગી ગયા સભા પૂરી કરીને અત્યારે આવ્યો તું જોજે હવે ગામમાં એકેય ઉકળો બજારે નો રે બધાય ઉકળા બધાયના ભરાવી લેવાના હે બજાર ચોખી સળાક એ હારા તમારા દીકરા એમ કીધું છે કે ખેર કરવા જાવ હોય તો જાજે હું પછી તેડી જઈશ હે એ તે જાવ પછી ટાઢી ખેર કરીને વી આવજો હાશ ઘરમાં ગયું ખોખું અને ઘર થયું સોખું હે ડોહા આ તો વહુ છે ને કઈ બાથરૂમ નું બોલી નહીં હો એ હળવા હળવા સુધરી જશે ઈને આદત પડી જશે આખા હંગવા જવાની શું હાલો હાલો જાદા સપલી સપલી બહાર નીકળ ઓયું પણ તમારે સંપાવવાનું શું કામ છે એ કાઈ નહીં તમારા ફરિયામાં હંગવું છે તને ને લે હે મારા ફળિયામાં હંગવું હે આ તે તમારી વહુ અમારા ફરિયામાં રોજ હંગી જાય છે આના ખીરે હંગી જાય આના ખીરે હંગી જાય શું આના આવા ધંધા હે અરે એ પણ કોણ કહેશે કે મારી સંપાવો તમારા ફળિયામાં હંગી જાય ઓહો એ તમારી સંપાવો કે મારા હારે કીધું એ બધાને ઘીરે ઘીરે હંગ્યા મારા હારે સરપંચ છે એટલે કોઈ કાઈ નહીં કરી શકે એ વેવલે થવા વેવલે એ ઈ તો ઠેર જંગલમાં જાય છે આહાહાહા. ખરી બોલું મોર નીસી ડોલું એ ખોટું ન લાગે ને તો એક વાત કહું એ બાથરૂમ દે ને આયા ઘીરે કરી દેવાય એ અમારા ઘીરે તો અંગવા ન આવે એ મારે ગઢા ગટપટ છે એ તો મારો ગુડા ભાઈ તો હું બહાર જાઉં છું એ બહાર જાય છે એ ખોટું નામ ન દેવે ખોટું એ મારી માં એ તું બાર જાતી છો પણ તારી વહુ રહી ને ઈ તો હો ના ઘીરે હંગી જાય છે બધાના ઘીરે ઘીરે અમે કે દુનિયું પકડતી હતી પણ હાથમાં ન આવતી અને જો જોવા વારી આ સુંગલી ના આંખે જોઈ જાય એ મેં મારી નજરે જોયું છે એટલે હું આયા કેવા આવી છું અમે આ બઈને લઈ એ કેવા ને કેવા સુંગલી આયા કણે હંગો એટલે સરપંચ ને બાશ આવે ને એટલે ખબર પડે એ હાચી વાત છે એ આયા હંગવું છે તમારે મારી છાતી માથે હંગવું હોય તો જામને ગાંડા બાવળમાં તો તમારી વહુને સગાઈને કાઢી ગામને ઘીરે હંગ્યો એ અમે પીલા નમને અજે બાશ ન જાતી ઓહો એ એવી મેં તો વાતો- મારા દાદાનું નામ દીધું તમે શરમ કરો શરમ જરાક એ શરમ તમારે હોય ને તમારે ઓહોહો આ શું મારો રોયો ગામનો મુખી છે જ્યાં ત્યાં હંગવાનું એ ભાઈ એ વહુ થાવ છો મર્યાદા મૂકોમાં તમે જીમ આવે એમ તું કરાઈ દ્યો છો મને અને જોઈ વિચારીને બોલ જોઈ વિચારીને ડોહા શું જાણું વિચારમાં પડ્યો છો આ તને સસુદાર જેવી કાંઈ જવાબ દે દેને કે મારી સપલી નો અંગે એમ તને ખબર નથી પડતી મોરી માં, એક તો વહુને હંગવા કાઢે સ્વપ્ના ઘીરે અને પછી થપલી અને કે એ રહેવા દો વહુયું રહેવા દો એ રહેવા દો એ સુમિતા વહુ રહેવા દો એ મને હવે ખબર પડી કે ઈ ઘડીકમાં 5-10 મિનિટમાં ઘડીકમાં હેંગીને વઈ આવે હે પણ તો ઈ તમારું હાસું ઈ તમારા ફળિયામાં જ હેંગીને વઈ આવતી હોય અને કાં આખીરના ઘરમાં હેંગીને વઈ આવતી હોય અને પાછી તો કે આ મારી હાહુને કાઢ લઈને એ, એ, એ,
એ બસ બસ એ દાંત કાઢોમાં જોયું ને તમારા બે હાવું આવના કામા એ આવી વહુ લાવો ને તો ઘરમાં બાથરૂમ બનાવી દેવાય. અમારે બધાને ઘીરે ઘીરે બાથરૂમ છે. એ નથી તમારે એકને જ બાથરૂમ. આ બધોય વાંક તમારો છે. આમ તો કેમ ગામનો મુખી ઘરમાં બાથરૂમ તમારા ધ્યાન છે નહીં. એ બસ બસ એ મુંગી માર હું બધોય આ પ્રશ્નનો હલ કરીશ. એ તમારી વાત સાચી છે વહુભા. એ હવે હું અને કાલથી જ બાથરૂમનું કામ ચાલુ કરાવી દઈશ અને વહુ ખીર કરીને આવે ને તાઈને કમ્પ્લીટ બાથરૂમ બનાવી દઈશ. બસ હવે આવી ગાડી લેન ઉપર જોયું. જીના ઘરે બાથરૂમ નહીં હોય ને આપણા ગામના ઈને હોતનું બાથરૂમ તમ તારે મારા ખર્ચે કરાવી દઈશ. હવે આ ગામના મુખી કહેવાય લો. એ મુખી બાપા એ મારા ઘરે બાથરૂમ નથી. એ તમારી સપલી તો મારી છોકરીમાં હાંગી ગઈ હતી. એ મારા ઘરે તો પહેલા બાથરૂમ થાવું જોઈએ. હા એ સુમિત્રા બહુ કરાઈ દઈશ. તમ તાર પહેલું જ બાથરૂમ તમારા ઘરે થશે. એ મુરત જ યાદ કરીશ. બસ એ હવે રાજી થઈ જાવ. એ સપલ પગા એના લીધે મારે માર ખાવો પડે છે. એ તો તું જો. એ આ ડોહો તો લાઈનમાં આવી ગયો પણ આ લાઈનમાં આવે ને તઈ હારું. હાલો હાલો. હવે મારો માં એ લાઈનમાં આવી જશે. એ એકલી એ આ ડોશી કોઈ દી લાઈનમાં નો આવી. એ અલી હાલો હલી રમે કહું છું આમ ગામમાં ન આવે તો આમ સગી હાલત કહું છું સગી હાલત કયું ની ઓલી વહુયું ટ્યુશન પોતા ઘા કરે મારો બૂટ ઘા કરે. એ જોડા તારા ભા મફત ન થયા 1500 રૂપિયાના લીધા છે. મરી જાઉં છે તું જો જેવું નહીં. હવે મરીને સૌ સાની માની સા બનાય. એ બનાવો તો બનાલે કાઈ બનાવવાની દીધી. સભામાં તો સા બનાવ્યો તો ઓલે પાણી જેવો કાઈ નો મજા આવી. સમય જાજા સ્વાગત કરવા બધા બેઠા છે. એ જાવું પડે ગામનો મોટો સૌમુખી. એ હવે પાપણિયા પારમાં આમ ઘરમાં જઈને સા બનાય અને કાલ ખીર છે તો હારા કુણા મમરાના લાડવા બનાય. હું ખાઈ એકું. એ માણ્યા તે આખા ગામનું તે બધું સારું કર્યું. એ મને થોડી પોકાણીઓ કરાવી દે તો મને જીવને શાંત. એ કરાવી દઈશ ઉપરથી ઘરમાં તમ તારે કાલે જ હોણીએ જાવ અને તારા હાટું પોખાણીઓને ખૂટી દે એવું બીજું શું બોલ. એ નાકનો દાડો એટલે કરતા આવજો. એ લેતો આવી 700 વાળો. એ હવે આ ગામમાં મને સમજાણું કે બાથરૂમ જોઈ ઘીરે આ સંપાવ હવે મારી આંખ ઉઘાડી નાખી. જ્યાં અહીંયા હંગવા જાય અને આ કેવડી રાડ્યું લાવી અહીંયા મારી પાસે પણ આ ખેર જાય તરત બાથરૂમના કામ ઉપાડવા છે. આ સંપાવનો જ આડ્યો હશે કે ઘીરે જઈને હંગવું તો મારા હારાને ઠપકો મળે અને મને બાથરૂમ બનાવી દે. પણ હવે મને સમજાણું કે ભૂલ મારી જ હતી કે હું આવડો મોટો સરપંચ ગામનો અને મારા ઘરે જ બાથરૂમ નહીં પણ હવે બાથરૂમ બનાવી દઉં એટલે એને મારે કોઈની રાડ સંપાવવું ન લાવે અને ઘરે હંગે તમ તારે. આ મારે ભૂલ હું સ્વીકારું છું. બધાયને બાથરૂમ બનાવી દઈશ ન હોય ને.